પ્રફુલભાઈ પૂછે છે કે આપણે આ કીડી મંકોડાને મારીએ છીએ તો આપણે પાપ કરીએ છીએ કે એ લોકોને મોક્ષ આપીએ છીએ? એ રાજી ખુશી વરવા આવે ને, મમ્મી પીડી આવે આપણો આદર તો મમ્મી આવે આપણને તો સારી વાત છે. પણ આ તો દાસી જાય છે, ભય પામે છે, તો એને બચવું જીવવું છે. શું છે? એટલે ત્રાસ પામતો હોય કઈ દીને મરાય નહીં. એ ત્રાસ પામે આપણાથી, તેને મરાય નહીં. અને ઘઉં ચોખા એ ત્રાસ ના પામે. ઘઉં બાજરી એ જીવો જ છે, પણ એને આપણે બાફવાનું કહીએ તો નાસી ના જાય. અને કીડીઓ મંગોળા એ બધું નાઈ જાય. આ માથા નાઈ જાય, એને ના મરાય. આપણાથી જે ત્રાસ પામે એ જીવને મરાય નહીં. એનો મોક્ષ થાય કે ના થાય? આપણાથી મરી જાય તો? આપણાથી મરી જાય તો એનો મોક્ષ થાય ના થાય. હું તો આપણે બંધનમાં આવીએ, આપણે ગુનો લાગ્યો. પછી આપણે જે આપણા નિમિત્તથી મરી ગયું એનો બીજો જીવન તો બદલાઈ જાય, એટલે એ જીવનનો તો છુટકારો મળ્યો ને, બેટર ક્વોલિટીમાં જાય. એમ કે છે કે કીડી મંકોડા આપણાથી મરી જાય તો એને તો છુટકારો થયો ને બીજી યોની મળી ને સારી. હા, એને બીજી યોની મળે, પણ આપણને બંધન થઈ ગયું. આપણને બંધન થયું તો બરોબર ને. હવે અજાણથી થયું હોય તો માફી માગી દેવી. શું કરે? અને જાણી રીતે કરવું જ ના જોઈએ. ઘરમાં જીવાતો થાય ને આપણે દવા છાંટે છે, છાંટવાની કે નહીં? હા, એક ક્વેશ્ચન ઘરે પૂછા કે જો દવાઈ છેડતે ઘરમાં જીવડા થઈ જાય, વંદા થઈ જાય, માંદા એ બધું થઈ જાય કીડીઓ, તો પછી એને દવા છંટાય કે નહીં? છોટો આ તો હિટલર આપણી પર દવા છોટે. હિટલર જેવું કોઈ માણસ પાસે આપણી દવા પર છોટે, માણસ મારી નાખે તે એના જેવું છે પેલું. એને આપણે મારી શું કરીએ? આવું ના થાય બેન. એટલે તમને શું કરવું જોઈએ કે વંદા બહુ થઈ ગયા હોય એકાદ એવું કશું બનાવવું, એ ખાવાનું નાખ્યું ને એક મોટું એવું એ સાધન હોય ને કે એને ઉપર ચડીને જાય પડે, પછી મેં ભેગા થઈ જાય એટલે પછી ગાડી મૂકી અને 15-20 માઇલ છે જ્યાં કઈક નદી જેવું હોય ને ત્યાં છોડી આવું. ગાડી તો આપણે ભર્યા જ કરે. વિડિયોને શું કરે? ના મરાય. કોઈ ચીજ જો તમને મારવાનો અધિકાર કરો, તમને બરાબર તો આવડે તો એક બંદો બને છો પછી મારવાનો અધિકાર ના. જે ક્રિએટ કરતો હોય તે જ છે તે કરી બીજા બધા જંતુ બહુ થતા નથી. આ વંદા એ બહુ થાય. વંદાપુર થી બોર્ગર આટલી હશે. દિલીપ તને કેવું કે આ ઘર જયા અવતાર ભોગવવું પડે મારીને. દાદા હું તો કહું છું ઘરમાં જ રાખો પડે કે મહેમાન આવે. દિલીપી કે છે હું તો કોઈ ચોર આયા ઘરમાં. ના, ઘરમાં તો બધા કંટાળે. એમાં જ કંટાળો કરે. તો પછી ઘરે એવું ચોખ્ખું રાખવું છે કે બંદો ઉભો ના થાય. શું કરવું? હજુ તેલ ધરવું ના જોઈએ.